ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 4. જીવ અને સાક્ષીના જાણપણાનું. દિવસ સંવત 1877 આસો વધી 8મ દિવસ. દોઢ પહોર દિવસ સટ્ટે શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાસરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે માહો માહી પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું છે, આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું જાણપણું કેટલું છે? પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો, પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બુદ્ધિ છે તે આ દેહને વિશે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે ને તે બુદ્ધિ જે તે સર્વે ઇન્દ્રિયોની ક્રિયાને એક કાળા વાચિંત જાણે છે ને બુદ્ધિને વિશે જીવ વ્યાપીને રહ્યો છે તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું અને તે જીવને વિશે સાક્ષી રહ્યા છે માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું. ત્યારે શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, જે આ જીવને વિશે સાક્ષી રહ્યા છે તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિશે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ટને વિશે રહ્યો છે, તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિશે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિશે વ્યાપીને રહ્યા છે. બે મૂર્તિમાન પેઠે ક્રિયાને કરે છે માટે એને પણ મૂર્તિમાન જાણવા. ઇતિ વચનામૃત કારિયાણીનું 4થું જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 5. અવતાર ધર્યાના પ્રયોજનનું. સંવત 1877 આસો વધી 14ને દિવસ. સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ કારિયાણી મધ્યે વસ્તા ખાસરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ સપર પલંગ ઉપર બિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે એક પ્રશ્ન પૂછીએ છીએ. પછી મુનિ બોલ્યા છે, પૂછો મહારાજ. પછી શ્રીજી મહારાજે પૂછ્યું છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે પૃથ્વી ઉપર અવતાર ધરે છે તે અવતાર ધર્યા વિના પોતાના ધામમાં રહ્યા થકા શું કલ્યાણ કરવાને સમર્થ નથી? અને કલ્યાણ તો ભગવાન જેમ ધારે તેમ કરે. ત્યારે અવતાર ધર્યાનું શું પ્રયોજન છે? અને જો અવતાર ધરે ત્યારે જ ભગવાનમાં કલ્યાણ કરવાની સામર્થ્ય હોય અને અવતાર ધર્યા પછી જીવના કલ્યાણ ન કરી શકતા હોય તો ભગવાનને વિશે પણ એટલું અસમર્થપણું આવે. માટે ભગવાન તો અવતાર ધરીને પણ કલ્યાણ કરે અને અવતાર ન ધરે તો પણ જીવના કલ્યાણ કરવા સમર્થ છે. માટે એવા જે ભગવાન તેને અવતાર ધર્યાનું શું પ્રયોજન છે એ પ્રશ્ન છે. પછી મોટા મોટા સંત હતા તેમણે જેની જેવી બુદ્ધિ તેણે તે ઉત્તર કર્યો. પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું અને શ્રીજી મહારાજે આશંકા કરીને સર્વેના ઉત્તર ખોટા થઈ ગયા. પછી મુનિ સર્વ હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો તો થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનને અવતાર ધર્યાનું એ જ પ્રયોજન છે. જે ભગવાનને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્ત હોય તેની ભક્તિને આધીન થઈને તે ભક્તને સુખ દેવાને અર્થે જેવી ભક્તની ઈચ્છા હોય તેવા રૂપનું ધારણ કરે છે. પછી જેવા જેવા પોતાના ભક્તના મનોરથ હોય તે સર્વે પૂરા કરે છે અને તે ભક્ત હોય તે સ્થૂળ ભાવે યુક્ત છે અને દેહધારી છે. માટે ભગવાન પર સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને તે પોતાના ભક્તને લાડ લડાવે છે
અને પોતાની સામર્થ્યનું સપાડીને તે ભક્ત સંગાથે પુત્ર ભાવે વર્તે છે, અથવા સખા ભાવે વર્તે છે, અથવા મિત્ર ભાવે વર્તે છે, અથવા સગા સંબંધીને ભાવે વર્તે છે, તેણે કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તની ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. માટે પોતાના જે પ્રેમી ભક્ત તેના મનોરથ પૂરા કરવા એ જ ભગવાનને અવતાર ધર્યાનું પ્રયોજન છે. અને તે ભેળું અસંખ્ય જીવનું કલ્યાણ પણ કરે છે ને ધર્મનું સ્થાપન પણ કરે છે. હવે એવા આશંકા થકી હોય તો બોલો. પછી મુનિએ કહ્યું, જે મહારાજ, યથાર્થ ઉત્તર થયો એ તે વચનામૃત કાર્યાણીનું 5મું જે તે થયું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત 6 મચ્છરવાળાનું. સંવત 1877 આસોવદીય માસ દિવાળીને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તાખાસરના દરબારમાં ઉત્વાદે દારવરડાની આગળ દીપમાળા પૂરી હતી. અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો ને તે મંચ ઉપર સપર પલંગ બેસાયો હતો. તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન હતા. અને આ સોનેરી બુટાદાર રાતા કિનખાબનો સુરવા પહેર્યો હતો. અને નરનારાયણ સ્વામિનારાયણ નામે અંકિત એવા કાળા કિનખાબની ડગલી પહેરી હતી. અને માથા ઉપર સોનેરી તારના ફરતા છેડાની કસુબલ પાગ બાંધી હતી. અને આસમાની રંગનો ફેટો કમરે કસીને બાંધ્યો હતો. અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી દિગંબરના હરિભક્ત આવ્યા હતા. તેણે શ્રી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ જે તે સિંહાસન ઉપરથી ઉતરીને તે ભક્ત જનસામાં જઈને તેની પૂજા અંગીકાર કરી. પછી તેના આપેલા વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા તે સિંહાસન ઉપર બિરાજમાન થતા આવ્યા. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા, છે આટલા વર્ષ થયા, તેમાં અમારે અર્થ કેટલા? હરિભક્ત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી. અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભક્ત ઉપર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા, છે એવા જ એ પ્રેમી હરિભક્ત છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે હે મહારાજ, ભગવાન પોતાના ભક્ત પર કે ગુણે કરીને રાજી થતા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષ્યા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર છે તે સર્વે વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતના સર્વ વિકાર માત્રનો આધાર છે. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને વિશે નિમત્સર એવા જે સંત તેને જ ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. માટે મત્સરને સર્વે વિકારથી ઝીણો છે. અને મત્સર ટળવો તે પણ ઘણો કઠણ છે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, છે મત્સર ટાળાનો શો ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેનો તો મત્સર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટળે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, છે મત્સર ઉપજ્યાનો શો હેતુ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એક સ્ત્રી, ધન અને સારું ભોજન એ 3 મત્સરના હેતુ છે. અને જેને એ 3 વાના ન હોય તેને માન છે તે મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે. પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે જે વસ્ત્ર લાવ્યા હતા તેને ધન્ય છે. જે આવા ભારે વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે.
જે તરત બ્રાહ્મણને દઈ દીધા. એવો જે વિચાર તે મચ્છરવાળાના દેહમાં ન આવે. અને કોઈક લે અને કોઈક દેતો પણ મચ્છરવાળો હોય તે ઠાલો વશમાં બળી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભમાં, મત્સર, ઈર્ષ્યા એ સર્વેનો ક્યારેય હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચ વિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. પણ પંચ વિષયમાંથી એકને લીશે લેશ માત્ર ભાવ થતો નથી. અને જેટલું કાંઈક અન્ન વસ્ત્રાદિકનું ગ્રહણ કરતા હઈશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હઈશું, પણ પોતાના દેહના સુખને અર્થે નથી કરતા. અને અમારે જે ખાવું, પીવું, ઓઢવું, પહેરવું તે સર્વે સંતને સત્સંગીને અર્થે છે. અને જો એમને અર્થ ન જણાય ને પોતાને અર્થે જણાય તો અમે એની તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગીને અર્થે જ રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મુજીબ, બ્રહ્મચારી ને સોમલો, ખાસર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષથી અમારી પાસે ને પાસે રહે છે તે જાણે છે. જે મહારાજનો એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાથે એ જ સંબંધ નથી. ને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. એમ નિરંતર અમારે પાસેના રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો જે મન, કર્મ, વસને પરમેશ્વરના ભક્ત છે તેને અર્થે અમારો દેહ પણ શ્રીકૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનના ભક્ત છે તે સંગાથે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના તો અમારે 14 લોકની સંપત્તિ તે તણખલાની જેવી છે. ને જે ભગવાનના ભક્ત હશે ને ભગવાન સંગાથે દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણી જે પંચ વિષય તેને વિશે તો આનંદ ઉપજે જ નહીં. અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા જે શબ્દાદિક વિષય તેણે કરીને ગુંદરાણ કરે, પણ રમણી વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવા જે હોય તે જ ભગવાનના પરિપૂર્ણ ભક્ત કહેવાય. એથી વચનામૃત કાર્યાણીનું છઠ્ઠું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય. સૌને મારા દાદાથી જય સ્વામિનારાયણ.